કિંજલ રબારીએ લવ મેરેજ કરી નાખ્યા છે. આ બાદ ઘણી મોટી બબાલ મચી ગઈ છે. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે એમને જે કર્યું એ બરાબર કર્યું છે, અને ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે એમને જે પણ કંઈ કર્યું છે ને ખોટું કર્યું છે. પરંતુ પ્રશ્ન થાય છે ને કે આજે પણ આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે લવ મેરેજ જે લોકો કરે છે એમને ઘણો બધો વિરોધનો સામનો કરવો પડે છે. પરંતુ ખરેખર મુદ્દો શું છે, આપણો ઇતિહાસ શું કહે છે અને આપણો કાયદો શું કહે છે, એ બધું જ આજના ખાસ વિડીયોમાં જાણીશું. એટલા માટે થઈને આજનો મારો ખાસ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ લોકો તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આમ જોવા જઈએ ને તો પ્રેમ લગ્ન એક આધુનિક વિચાર છે. લવ મેરેજ શબ્દ પણ આધુનિક છે, પરંતુ આનો ઇતિહાસ કોઈ આધુનિક નથી. પહેલાના સમયમાં પણ લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન થતા જ હતા, જેને સામાન્ય ભાષામાં ગાંધર્વ વિવાહ કહેવામાં આવતા હતા. જેનો સામાન્ય મતલબ એવો થાય છે કે યુવક અને યુવતી બંને પોતાની રીતે નક્કી કરે છે લગ્ન કરવાનું, એને જ ગાંધર્વ વિવાહ કહેવામાં આવતો હતો. એના અત્યારની સામાન્ય ભાષામાં એને પ્રેમ લગ્ન કહેવામાં આવે છે. જોકે ઇતિહાસમાં ઘણા બધા એવા લગ્ન છે કે જેને ગાંધર્વ વિવાહ તરીકે ઓળખવામાં આવ્યો છે, એટલે કે લવ મેરેજ એમને કરેલા છે. જેમ કે શંકુંતલા અને રાજા દુષ્યંતના જે લગ્ન હતા, પ્રેમ કથા હતી, એ આપણે બધા જ જાણીએ છીએ. આની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે જે લગ્ન કર્યા એમને પણ પ્રેમ લગ્ન તરીકે જોવામાં આવે છે. પણ તો સમય સાથે સમાજની રચના બદલાઈ ગઈ. ખાસ કરીને જાતિ પ્રથા મજબૂત બનતા લગ્ન પર સમાજનું નિયંત્રણ વધી ગયો. લોકો પોતાની જાતિ, સમુદાય અને પરંપરા મુજબ જ લગ્ન કરવા લાગ્યા, અને આ કારણે પણ આંતરજ્ઞાતીય જે લગ્ન હતા એ ધીરે ધીરે ઓછા થવા લાગ્યા હતા. જો કે એક પ્રશ્ન થાય છે ને, શા માટે આ બધું જ થઈ રહ્યું છે? શા માટે થઈને લોકોને પોતાની જાતિમાં જ લગ્ન કરાવવા હોય છે? તો એની પાછળનું સૌથી એક મોટું કારણ છે કે પોતાના સમાજ પ્રત્યેનો એક ભાવ, સમાજ પ્રત્યેનો એક ડર અને સમાજમાં એમની રહેલી પ્રતિષ્ઠા. ઘણા લોકો માટે જાતિ માત્ર ઓળખ નથી, પરંતુ પરંપરા, સંસ્કાર અને સામાજિક ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતિ બહાર લગ્ન કરે છે ત્યારે કેટલાક લોકો તેને પરંપરાનો ભંગ માને છે. બીજું છે પરિવાર અને સમાજનું દબાણ, જે અત્યારે જોવા મળે છે. ઘણી વખત કોઈ છોકરો કે છોકરી પોતાનું પાત્ર એમને પસંદ કરી લીધું હોય છે અને એમને ખરેખર લગ્ન પણ કરવા હોય છે, પરંતુ પરિવારનો ડર એટલો બધો હોય છે અને પરિવારને સમાજનો એટલો બધો ડર હોય કે જેને કારણે આજે પ્રેમ છે એ લગ્નમાં પરિણમતું જ નથી. અને ત્રીજું કારણ છે આર્થિક અને સામાજિક અસમાનતા. ઘણા બધા તમે લોકો જોતા હશો કે જે લોકોનું એવું માઇન્ડસેટ હોય છે કે લગ્ન કરવા છે, પ્રેમ લગ્ન કરવા છે, તો સામેવાળી જે વ્યક્તિ છે એ કેટલી સદ્ધર છે, એમની જ્ઞાતિ કેટલી સદ્ધર છે, તેમના જે આસપાસના લોકો છે એ કેટલા સદ્ધર છે, આ બધું જોઈને લગ્ન કરવામાં આવતા હોય છે. એટલા માટે થઈને પણ આંતરજ્ઞાતીય જે લગ્ન પહેલા થતા હતા એમાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળ્યો. જો કે અત્યારનો જે સમય છે એ ફરી એકવાર આંતરજ્ઞાતીય જે લગ્ન કરનાર લોકોની સંખ્યા છે એ ફરીથી વધવા લાગી છે. હવે એ પણ સમજી લો કે કાયદો શું કહે છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 આના માટે જ બનાવવામાં આવેલો હતો. આ કાયદા હેઠળ બે અલગ ધર્મ, જાતિ અને સમુદાયના લોકો પણ કાનૂની રીતે લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે પુખ્ત વયના બે લોકો પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. તેમાં પરિવાર અથવા સમાજ કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરી શકતો નથી. હવે આપણે આંતરજ્ઞાતીય કરી રહ્યા છીએ, તો તમને જણાવી દઉં કે આંતરજ્ઞાતીય લગ્ન થાય એટલા માટે થઈને સરકાર પણ પ્રોત્સાહન આપે છે, અને સરકાર 2.5 લાખ રૂપિયા આપે છે, જે ઘણા બધા લોકોને ખબર જ નથી. ડોક્ટર આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઇન્ટિગ્રેશન થ્રુ ઇન્ટરકાસ્ટ મેરેજીસ, આ યોજના હેઠળ અલગ જાતિના યુવક અને યુવતી લગ્ન કરે તો તેમને આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે ગુજરાત સરકારની ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ અસિસ્ટન્ટ સ્કીમ હેઠળ દંપતીને લગભગ 2.5 લાખ રૂપિયા સુધીનું આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવા લગ્નને પ્રોત્સાહન આપે છે જેમાં એક જીવનસાથી શેડ્યુલ કાસ્ટનો હોય અને બીજો અન્ય જાતિનો હોય. જે 2.5 લાખ રૂપિયા આપે છે એમાંથી ઘણો બધો ખર્ચો જે ઘરગથ્થુ ખર્ચ કરવામાં આવે છે એના માટે આપવામાં આવે છે, અને બીજો અલગ રીતે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે બચાવવામાં આવે છે. જો કે મોટા ભાગના જેટલા પણ કેસ આવતા હોય છે, જેટલા પણ લોકોને પ્રેમ લગ્ન કરવા હોય છે, એમાંથી ઘણા બધા મા બાપ તો માની પણ જતા હોય છે કે એમને પ્રેમ લગ્ન પોતાના દીકરા કે દીકરીને કરવા છે તો એમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી હોતો, પરંતુ સમાજના ડરને કારણે એ ઘણા બધા માતા પિતા પોતાના દીકરા કે દીકરીને આ પ્રેમ લગ્ન કરતા અટકાવતો હોય છે, જે સંપૂર્ણપણે ખોટું છે. કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, આપણે બધાને ખબર છે, પરંતુ જ્યારે વાત વાસ્તવિકતામાં જોઈએ ને આપણે તો બધી વસ્તુ ખોટી પડતી હોય ને એ પણ આપણે જોતા હોઈએ છીએ. અત્યારે આપણે બધાને ખબર છે કે આંતરજ્ઞાતીય કોઈ લગ્ન કરે તો શું હાલત થાય છે. આપણે એવા પણ
પણ કિસ્સા જોયેલા છે કે અગર કોઈ છોકરી બીજા કોઈ કાસ્ટમાં જતી રહેતી હોય અથવા તો એમને કોઈ બીજા સાથે લગ્ન કર્યા હોય તો ખરેખર એ વ્યક્તિ સાથેની શું હાલત થતી હોય આપણે ઘણા બધા વિડીયોઝમાં જોઈ લીધું છે. એ જે વ્યક્તિ હોય છે, જે યુવક છે, એની સાથે મારામારી કરવામાં પણ આવતી હોય છે અને ઘણા બધા એવા કેસ પણ જોવા મળ્યા છે. યુપીમાં તો હમણાં કેસ બનેલો હતો કે જેની અંદર એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બધા જ ઘણા બધા પ્રશ્નો ઊભા કરતા હોય છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. જો આપણો ઇતિહાસ એમ કહેતો હોય કે પ્રેમ લગ્ન કરવા જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી, તો પછી અત્યારના સમાજને શું નડી રહ્યું છે? જો કે ઘણી બધી વખત એવું પણ નથી હોતું કે માતા પિતા કે સમાજ ખોટા પણ હોય છે, કારણ કે સમાજને ખબર હોય છે કે ખરેખર ભવિષ્ય શું છે. ઘણા બધા એવા પણ કિસ્સા આપણે જોયેલા છે કે જેની અંદર કોઈ એક સ્ત્રીએ પ્રેમ લગ્ન કર્યા હોય બાદ એનું જીવન કઈ રીતના બરબાદ થતું હોય છે. જો કે બંને સાઈડની સ્ટોરી છે, પરંતુ આવા બંને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે, પ્રેમ લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.